ચલાવી રહી છે, જ્યાં જ્યાં ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા છે તમામ દબાણોને હટાવવામાં આવી રહ્યા છે। એમાં સોમનાથ હોય, દ્વારકા હોય કે પછી અંબાજી। વાત અંબાજીની કરીએ તો અંબાજીમાં ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે। છેલ્લા 3 દિવસથી આ કામગીરી ચાલી રહી છે, જેમાં 79 પરિવારો છે જેના મકાન તોડી નાખવામાં આવ્યા છે। જો કે ત્યાં અત્યારે સંવાદદાતા પહોંચ્યા હતા ત્યારે મહિલાઓ હતી એ રડતી નજર આવી હતી। એમનું કહેવું હતું કે અમને કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નથી આવી, અમારા ઘર તોડી નાખવામાં આવ્યા છે, અમે રસ્તા ઉપર રહેવા માટે મજબૂર છીએ। જ્યાં આશ્રય સ્થાન આપવામાં આવ્યા છે ત્યાં અમે લોકો અત્યારે રાત વિતાવવા માટે મજબૂર બન્યા છીએ। વધુ અપડેટ સાથે સંવાદદાતા લક્ષ્મણ અમારી સાથે જોડાઈ ગયા છે। જી લક્ષ્મણ, વાત કરવામાં આવે અંબાજીની તો જે નિવાસી જે પરિવારોના જે મકાન તોડવામાં આવ્યા છે તેને લઈને જે મહિલાઓ છે તે આજે જ્યારે અમે જોવા ગયા ત્યારે રડી પડી હતી અને કહી શકાય છે કે જે વિદ્યાર્થીઓ અને વૃદ્ધ મહિલાઓ છે તે રસ્તા ઉપર જે પોતાના ખર્ચે જે ટેન્ટ બાંધીને જે રસ્તા ઉપર જે નાના બાળકોને લઈને બેઠેલી જોવા મળી હતી અને કહી શકાય છે કે આ લોકો જે માંગ કરી રહ્યા છે કે અમને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, અમારા બાળકોને અભ્યાસ ના બગડે અને અમારા પણ જે કહી શકાય છે કે અમારા મકાન જે તોડ્યા છે અમારા મકાન તોડ્યા છે બનાવી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અત્યારે તો હાલમાં। આભાર માહિતી માટે।